જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જાનુ જોશ, જાનુ સ્ટોરી જોઈ મારી. સાહિલ અને જાનુ, તમારી બેની સજા છે. તમે બે દુકાનમાં રહેશો, સમજાય છે? નહીં. અને ગાઈસ, જાનુ હોય તો ઘણો એન્જોય કરી લીધો. આજે પ્રિન્સી દીદીને લઈ જઈએ. જાનુ વાંધો નહીં ને? જાનુ રોજ કા? જાનુ રો નહીં. સાહિલ, જાનુને ચૂપ તો કરાવ યાર. તારી નાની બેન થાય, ચૂપ કરાવ. ચૂપ થઈ જા જાનુ. તો અમે ઇડલી સંભાર પાર્સલ કરાવી લીધા છે. પ્રિન્સી દીદી એક્ટિવા ધીમી હલાવજો. એક બે ઇડલી ને એવું પાર્સલ કરાવ્યું ખાલી ખાલી. શેના માટે એ પછી કહીએ. ગાઈસ, તો ફાઇનલી હવે લગભગ તળાવ મળી જશે. ખબર નહીં હવે મળે કે ના મળે. હું બધા એને જો મારી પાછળ ફોલો કરાવું છું. બધાને મળે. જય હિન્દ, જય ભારત. તો હવે અમે નીકળી ગયા છીએ તળાવ ગોતવા માટે. ચલો બધા હાલીએ. ખોજ જારી હે. તળાવ મળી જ જશે ક્યાંક તો હશે જ. અહીંયા જોઈએ વ્યૂ જો. બાકી ગ્રીનરી ગ્રીનરી. કેટલી બધી સ્કૂટીઓ ઉવાથી જશે. ગાઈસ, તો હવે અમે ગોતીએ છીએ અહીંયા તળાવ ક્યાં છે. ઓ લોકોને બધા ઓર્યા. ગાઈસ, તો ફાઇનલી તળાવ મળી ગયો છે અમને. જવાશે પણ તળાવ પાસે નથી જવું. તો ગાઈસ, અહીંયા ઇડલી સંભાર ખાઈએ છીએ અમે. ચીકના દીદી વેફર ખાય છે. જો અમે છે ને કોઈક એક મોટાને લઈને આવ્યા છીએ એટલે અમને બીક ના લાગે. કામ ગાઈસ, તો કીડીઓ માટે અમે કેટલું બધું ભોજન રાખ્યું છે. હવે આ વિડીયોમાં તમને કીડી નહીં દેખાય. અને સાચે કેટલી બધી કીડી આવે. ઇડલી ને સંભારે દીધું થોડું થોડું. मतलब वो अलग ही लेवल का बंदा था. હા, હું આ ક્યાં દેવા જાઉં. જીજ્ઞા દીદી જો નાના છોકરાને નાસ્તો આપે છે. વાહ જીજ્ઞા દીદી વાહ. દાન પૂન કરી નાખ્યું તમે. ક્યાં ગઈ પડી? અરે અરે. ટાટા કરે જીજ્ઞા દીદી તમને. ટાટા કરે તમને. હા, જીવ બહુ મોટો જીજ્ઞા દીદીનો. જો છોકરો ખજી ખાય છે. હું દૂર ખેતરમાં દેખાય છે. ઉવાથી છે કે અહીંયા લેવા આવ્યો તો આમ ફરીને. અમે લોકો બધા સ્પેશિયલ આવ્યા હતા અહીંયા વ્લોગિંગ માટે. કા સ્નેહા? સ્નેહાનું ઘર તો બાજુમાં થાય. સ્નેહાનું ઘર સા બાજુમાં થાય. ધીમે ધીમે ગાઈસ તડકો આવે છે. જો અહીંયા દરગાહ પણ છે. ધીમે ધીમે જઈએ ઘરે. જીજ્ઞા દીદી કે ભાગવાની કોશિશ કરીને कोई हाथ से नहीं आता. पासा मुकी जैसे એમ તો શું ભાગે. ગાઈસ, તો પેલા સ્નેહાબેન નીકળી ગયા છે. હવે જીજ્ઞા દીદી અને હવે અમે જઈએ છીએ સેલોન. અને મેં આમ દુપટ્ટો રેપ કરી લીધો છે કેમ કે પ્રિન્સી દીદી વાળ બહુ ઉડે છે. પ્રિન્સી દીદી અત્યારે નથી હતી. રોડ ઉપર કહું છું. ધીમે ચલાવો. ગાઈસ, વ્યૂ એટલો સરસ છે ને અહીંયા. તો ફાઇનલી હવે અમે ચડી ગયા છીએ હાઈવે. અને પ્રિન્સી દીદી સાઈડમાં ચલાવવાની છે હાઈવેમાં. જીજ્ઞા દીદી હાલો આવજો. થોડી ફૂલ હલાવો. જીજ્ઞા દીદી બહુ ધીમે ચલાવે છે. જો પોલીસ વાળા બેન આટલી ફૂલ ચલાવે. તો અમે સલૂન આવી ગયા છીએ. કેવું લાગે છે તમને? સારું લાગે છે? સાહિલ, તને કેવું લાગે? ગીત સાંભળે લે. ગાઈસ, હાય મમ્મી. ગાઈસ, તો અહીંયા મમ્મીજી બનાવે છે દાલ ઢોકળી, જે મારી ફેવરેટ છે. ક્યાં ખાય? હિન્દી બોલો આપ. તો ગાઈસ, મારી ફેવરેટ છે દાલ ઢોકળી ને મમ્મીજી બનાવી રહ્યા છે हिंदी में. क्या बोलते हैं? दाल ढोकली को बोलते क्या है पता है? नहीं पता ना. अभी देखो गर्मा गर्म दाल ढोकली बन रही है. क्या बनाऊंगी? क्या बनाएगी? क्या करेगी? मम्मी ની હિન્દી એટલી સરસ થઈ ગઈ છે ને. અત્યારે મેં કીધું, મમ્મી પૂછે અભી તું क्या करेगी? મેં કીધું મેં લેટ જાઉંગી. મતલબ ગુજરાતીમાં કહેવાય ને કે લેટી જાઉં. તો મમ્મી કે એમ ના કહેવાય. શું કહેવાય? હા, વિચાર કરો. તમારી છોકરીની હિન્દી તો મસ્ત છે.
એટલે સારી છે. ઇંગ્લિશ કોઈ શીખડાવતું નથી. હા, હા. ઇંગ્લિશ પણ શીખવી છે, શીખડાવી દો તો. ચલો ગાઈસ, દાલ બની છે દાલ. તો આજે આપણે વાર્તા કરી લઈએ. મમ્મી શેની વાર્તા કરવાની છે? એવરત જેવરત ની નાની જો નાની